तो चलिए शुरू करते हैं। चलो भाई देखो अब मैं क्या करता हूँ। હાલો યુટ્યુબ ફેમિલી, આપ सब મજામાં નહીં તો મજામાં આવી જાય. આજ આપણો બ્લોગ છે દ્વારકા જવાનો. જય હોસ્ટેલ જય બુટ ભવાનીમાં ને જે આપણે આજ જવાનું છે દ્વારકા. તો દ્વારકા માટે આજ આપણે નીકળી જવાનું છે. આપણે છે 8 જણા, આપણે ભાઈઓ બધા આપણે જવાનું છે ને આપણે દ્વારકા જવાનું છે અને ફરવાનું છે. ત્યાં સુધી બને રહેજો. મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને વિડીયો આપણો આવી ગયો બ્લોગ, આજનો બ્લોગ છે દ્વારકાનો. જય દ્વારિકાધીશ લખી નાખજો, સેટ લગન બનાવી દેજો. ચલો હેલો દોસ્તો, હવે હમ રેલમાં જઈએ છીએ. હવે દ્વારકા પૂગી ગયા છે. અમારા દોસ્તારોને બધા રેલમાં જ છે. આ બધા પવન ચક્કીને તમને દેખાતી હશે. આ હોટલ છે આપણે દ્વારકાની. હવે દ્વારકા આપણે નજીક જ છે. આમાં મંદિરે દેખાશે. પ્રયાસ કરશું આપણે તમને દેખાડવાનો. બધા જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. દ્વારકા આવ્યા એને તો બધી ખબર જ હશે. આપણે ટ્રેનમાં જઈ રહ્યા છે. આ બધું નવું બને જ હવે. ડાયરેક્ટ હા ઓલા બિલ્ડિંગ હતું શરૂ દેખાય. હવે નહીં આવે ના બિલ્ડિંગ હોતા. હવે આપણે ટ્રેનમાંથી ઉતરી ગયા ને આ દ્વારકાધીશનું સ્ટેશન છે દ્વારિકાનું. આ ગેટ છે દ્વારકાનું. હાલો દોસ્તો, આપણે કાયદેસર અહીંયા દ્વારકા પૂગી ગયા છે. બધા આપણા ભાઈઓ આ મંદિર અને આ દ્વારિકાધીશનું મંદિર છે.
જો દ્વારકા આવ્યા હોય તો ખબર જ હોય કે આ સુદામા સેતુ છે, આપણે દ્વારકાની બાજુમાં જ છે. જો કોઈ આવતા હોય દ્વારકા તો અહીંયા બધા જરૂર જાય છે. હવે દ્વારિકાની બાજુમાં જ છે, આપણે જાતા વેતનું જ આવેશ. હવે કાળે કાળે બેનો ધોળો ધોળો દહીં લે પેલો વેરે વેરે નાઈસ ફોટો બે નાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા કાળે બેનો ધોળો દહીં દ્વારકા આવો તો પીજો જય દ્વારકા દીશ જય દ્વારકા જમુને નીકળે હવે આપણે બધા ભાઈઓ છે જઈ રહ્યા છે, બધા ફરતા ફરતા જાય. મહાદેવ છે, જય મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. મહાદેવનું મંદિર છે. આપણે હવે જઈએ. આપણા ભાઈઓ ભેગા હોય એટલે તો આપણે રખડવાની તો મજા જ આવે ને. એમાંય જો આપણા બધા કલેજા ભેગા હોય એટલે મજા જ આવે કરે. આપણે ઊંટ છે ભાઈ, આ ઊંટમાં કોઈને બેઠું હોય તો કહેજો. આ જય માતા જય મહાદેવ લખી નાખજો. આ ગોમતી ઘાટ છે. હા અમારા ભાઈ હરેશભાઈ ને, આ ભાઈ વિશાભાઈ ને, અમારે જોધાભાઈ ને, આ ભાઈ અમારે કલ્પેશભાઈ ને, આ અમારે શીખલીના મેન છોટા ડોન રવિ કામરિયન ભાઈ. शाबाश बेटा, बहुत बढ़िया. समझ रहे हो आप समझ रहे हो. अभी और सुनिए. सुकून का नाम सुना है? हाय हाय, इतना सुकून. कौन है ये लोग? कहां से आते हैं? આ ગોમતી ઘાટ છે ને અમે ગોમતી ઘાટમાં ઉતરી ગયા. પગું પગું ધોઈ નાખીએ ને આ નજારો અહીંનો જોઈ લેજો કેમ બાકી છે. આ જય દ્વારિકાધીશ, આ મંદિર અહીંથી કેમ બાકી યુ આવે ભાઈ, ઘટે નહીં હો. દ્વારકા આવું તો આવું ભારો. દ્વારિકાધીશ, જય દ્વારકાધીશ લખી નાખજો કોમેન્ટમાં. આ ગોમતી ઘાટમાં મેસલા જેટલા છે ને ભાઈ, વાત પૂછો માં તમે. મેસલા એટલે છે તે મને તો પકડવાનું મન થઈ ગયું. बड़ा हरामी हो बेटा. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. મોજ આવી.
एकदम दरिया किनारे हिस्ट्री पर सॉरी हिस्ट्री पर एवढी झूम था चट्टी लाई અમે દરિયે આવે ગયા ભાઈ ને જો દરિયે નો આવીએ તો ફોટા પાડે વિના રહીએ આ જો બધા અમારા ફોટા પાડે છે એટલા ફોટા પાડે ને કે મોબાઈલ ભરી દીધા મારે થોડો શનિવાર જાય વાયરલ નહીં કરતી હાલો હાલો પેરી પેલી હાલે પહેરી દો આ પહેરી દો હાલે પૂરા અમે દર્શન કરવા પૂગી ગયા તમે જોઈ શકો છો આ ટ્રાફિક તો જો યાર તો અમે દર્શન કરવા તો જાઓ છો અહીંયા સુધી આવ્યા દ્વારકા તો આ જોઈ શકો છો તમે ટ્રાફિક ભારી છે અહીંયા સુધી છે સેટ પગથિયા એટલી ટ્રાફિક છે આ દ્વારિકાધીશનું મંદિર હવે અમે અહીંથી ચડવાના છે આપણે આ ફાઇનલી દર્શન ને પાછા ગોમતી ઘાટ આવ્યા આ બધા જોઈ શકો છો આ મંદિર અહીંથી તમને ના દર્શન કર્યા પણ મોબાઈલનો પ્રતિબંધ છે એટલે આપણે મોબાઈલ નહોતા લઈ ગયા મોબાઈલ આપણે એના દુકાનવાળાને આપી દીધો છે ને દ્વારકાધીશનું મંદિર આ સેતુ સુદામા સેતુ છે ચાલુ થવાનું છે કામકાજ છે ચાલુ થવાનું છે એમાં
આપણે રાત પડી ગઈ ને હવે આપણે આ લાઈવ દર્શન તમે કરી લેજો ઠાકોર મહારાજના. જય દ્વારિકાધીશ. આ લાઈવ અહીંયા ટીવીના બારે છે એમાં લાઈવ બતાડે, કેમ કે અંદર તો કોઈને મોબાઈલ લઈ જવા દેતા નથી, પ્રતિબંધ જ છે. અહીં લાઈવ બી આપણે લાઈવ બી દેખાડે, જોઈ લેજો બધા લાઈવ. એ સેટ લગન બ્લોકમાં બન્યા જ રહેજો. આ નવા વિડીયો આપણે આવતા રહેશે. આપણે દ્વારકાધીશના મંદિરે આપણે પાછળ બજારમાં રખડીએ. આ ટ્રાફિક તો તમે જોઈ શકો છો, ટ્રાફિક એટલી છે ને ભાઈબંધો, કંઈ ઘટે જ નહીં, ટ્રાફિક એટલી છે. ટ્રાફિકમાં પછી આપણે એક ઓલું યાદ આવી જાય ડાયલોગ કે બાવળિયા હલવાણા એ ભુવાજી. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह अभी और सुनिए। ફાઇનલી દોસ્તો આપણે મોલમાં આવી ગયા હો. અહીં બધી વેરાયટી મળી રહેશે. કોઈ આઈડી અબીલ ગુલાલ જોતો હોય, કોઈને વીટીઓ જોતે, કડા જોતા હોય, બધું આ મોલમાં મળી રહે. કોઈને આરડીઓ જોતે, કાંડા જોતા હોય, આ બધા અમારા ભાઈઓ. આ અમે મોલમાં રખડીએ. મોલમાં બધી વસ્તુ મળી રહે તમને. સંઘ, જ્યાં બુટિયા લેડીઝ માટે તમે જોઈ શકો છો. આ બધું લેડીઝ માટે ઘણી વસ્તુ છે. આપણે ઠાકોર મહારાજની મૂર્તિ પણ લેવી તો અહીંયા આવી જાય છે. આ બે કે અમને બ્લોકમાં લઈ લો ભાઈ, તો આપણે બ્લોકમાં લઈ લીધા ફાઇનલી. એ પોસ્ટ તો જો એવા આપણે જાણે કે शाबाश बेटा, बहुत बढ़िया. बिल्कुल चुप, हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता આજનો બ્લોગ આયા હોતી છે દોસ્તો. જો વિડીયો તમને સારો લાગ્યો, બ્લોગ જો આવા નવા હોય તો કોમેન્ટ કરી દેજો. જોવા હોય તો આપણે ને આવા નવા બ્લોગ આવતા રહેશે ને સપોર્ટ કરતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને આવા નવા બ્લોગ આવતા રહેશે અવારનવાર. આપણે જે ટાઈમ મળશે તો અહીં ઉતારશું ને આવા નવા આવતા જ રહેશે. તમે તમારો સપોર્ટ હશે તો આવા નવા બ્લોગ આપણે બનાવતા રહેશું. જય વસરાજ દાદા. The next day.